છું સાગર ને આપણે આવી ગયા છીએ અત્યારે સુરેન્દ્રનગરથી આગળ થોડાક લટોડામાં. મિત્રો આવો છે કંઈક એનો એન્ટ્રન્સ અને તમો હાઈ કરી દે. હાઈ. હા બસ. તો મિત્રો ફૂલ ટ્રાફિક થઈ ગયો છે અત્યારે, તમે જોઈ શકો છો જાતના હોય છે અહીંયા આ રીતે. તો મિત્રો અમે આવી ગયા છીએ ત્યાં લટુડા અને અહીંયા એક છે આપણે ગાયત્રી કરીને હોટલ અને ત્યાં એકદમ મસ્ત કાઠિયાવાડી જમવાનું અને એમ કહેવાય કે બહુ મસ્ત સારું એવું ભજીયા અહીંયા મળે છે. તમે એકવાર ટ્રાય કરજો, હું તમને આગળ બતાવીશ. તો વિડીયોમાં બનાવી રહ્યો. હું છું સાગર ને આપણે આવી ગયા છીએ અત્યારે સુરેન્દ્રનગરથી આગળ થોડાક લટોડામાં અને હવે આપણે જાસી અંદર એન્ટ્રી કરશી અને જોશી કે શું શું વસ્તુ સારી મળે છે. તો મિત્રો અહીંયા મળે છે ભજીયા અને સ્પેશિયલ પાઉંભાજી અને ચિપ્સ, પણ સૌથી વધારે પ્રખ્યાત છે અહીંયા ભજીયા. તો હવે જોઈ અમે અત્યારે એકચ્યુઅલી ગાયત્રી હોટલ છે અત્યારે અને હું તમને છે ને આનું લોકેશન એક તમને મૂકી દઈશ એટલે તમને આવવામાં સરળતા રહેશે. અને જોઈ આપણું મેનુ બહુ મસ્ત છે એટલે આપણે તમને લઈ જાઓ અત્યારે અંદર વિઝિટ કરાવું. તમારો એન્ટ્રી પોઈન્ટ જોઈ શકો છો અત્યારે. તો આવો છે કંઈક અમારો એન્ટ્રી પોઈન્ટ. હાય ધર્મરાજ. હાય. ઠીક એટલે પરાણે લેવડાયું પાદરીઓ ગાડી પાછી વળાવી પ્લેન લેવડાવી ધમુએ પ્લેન સ્કૂટરમાંથી પ્લેન પાડી દીધું. બોલો લ્યો, ધમુનું કામકાજ આવું છે, સ્કૂટરમાંથી પ્લેન પાડી દેશે. ધમુ આ ગાડામાં બેસી જાવ. ચલો હાલો ફોટો પાડ લે અત્યારે. ધમુ આ ગાડા અરે વાહ જતો ખરી. ઉપર આમ જો પપ્પા બોલા. તો મિત્રો આવો છે કંઈક એનો એન્ટ્રન્સ અને જો હિંચકા લપસ્યા ને બધું છે અને બેસવાની સુવિધા પણ સારી છે, ખાટલા ને બધું છે એવું. તમે ફેમિલી સાથે અત્યારે રાત્રે પણ આવી શકો છો. તો મિત્રો આપણી ભેગા છે અત્યારે હિતા મામા. કેમ છે હિતા મામા? મજામાં? મજામાં. પકડી પ્લેન લઈ ઘડી કર. અહીંયા પકડી લે પ્લેન. પકડી હિંચકામાં. સરખો બે આમ ન્યા નહીં અહીંયા બે. રમુભાઈ હિંચકામાં બેહી ગયા છે અને રમુભાઈને હિંચકાથી મજા આવે જ છે. તો મિત્રો બેસવાની એકદમ સરળ વ્યવસ્થા છે અહીંયા અત્યારે, તમે જોઈ શકો છો. ફેમિલી સાથે પણ આવી શકો છો. અહીંયા ભજીયા, પાઉંભાજી, પુલાવ અને ચિપ્સ, બસ આટલી જ વસ્તુ મળે છે પણ બધી એ ક્વોલિટી મળે છે. રાજભાઈ જો અત્યારે હિંચકા ખાઈ રહ્યા છે. ધર્મરાજ હાઈ કરી દે દીકા. ધમુ હાઈ કરી દે. હાઈ. હા બસ ધમુ, વેરી ગુડ ધમુ. તો મિત્રો આવી ગયા છે આપણા ભજીયા અત્યારે ગરમા ગરમ, જેમાં છે ફુલવડા મસાલાવાળા અને બટેટાની ચિપ્સ પણ છે. તો મિત્રો આપણી આવી ગઈ છે પાઉંભાજી અત્યારે. તો પાઉંભાજી સાથે બટર પાઉં પણ છે અને ભાજી પણ છે. અને આપણા મસ્ત આવી ગયા છે લેમન પુલાવ, જે અહીંની સૌથી સારી આઈટમ આપણને લાગી લેમન પુલાવ. તો મિત્રો ફૂલ ટ્રાફિક થઈ ગયો છે અત્યારે, તમે જોઈ શકો છો ઓલરેડી. અને હવે આપણો ઓર્ડર પણ આવી ગયો છે તો આપણે હવે બે જશે જમવા. તમે જોઈ લીધી બધી ડિશિસ આપણી કઈ કઈ હતી. પુલાવ હતા અને ઓલરેડી ભજીયા હતા અને ભજીયા તમે જોઈ શકો છો મિક્સ બધી જાતના હોય છે અહીંયા આ રીતે. 500 ટીક. તો મિત્રો હવે ચાલો આપણે જમવા. લેમન પુલાવ, હકીકતે લેમન પુલાવ બહુ જ મસ્ત હતા. તો એમ કહેવાય કે બહુ મસ્ત હતા. બાકી જો ચિપ્સ મીડિયમ અને ભજીયા એક નંબર હતા. અને બીજું હતું છાશમાં છાશ પણ સારી હતી. તો મિત્રો એકવાર જરૂર ધક્કો ખાવા જેવો અહીંયા. લોકેશન હું તમને વિડીયોમાં મૂકી દઈશ, તમે અહીં લોકેશનથી આવી શકશો. થેન્ક યુ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઇક, શેર અને
લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.